टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। कलाकारों માટે મહત્વપૂર્ણ જાહેરાત કે સરકારે સહાય પેકેજમાં થોડો ફેરફાર કર્યો છે, જ્યાં રત્ન કલાકારોએ હવે બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે। બાળકની શિક્ષણ ફી મેળવવા માટે તેમને બેરોજગારીનો પુરાવો આપવો નહીં પડે। રત્ન કલાકારની નોકરી શરૂ હશે તો પણ તેમને સહાય મળશે। બાળકની સ્કૂલ ફી અંગેનું સ્કૂલનું પ્રમાણપત્ર તેમને રજૂ કરવું પડશે। આગામી 23 જુલાઈ સુધી સહાય માટે તેઓ અરજી પણ કરી શકશે। તો આ એક મહત્વપૂર્ણ રાહત છે। રત્ન કલાકારોને આ પહેલા બેરોજગારીનો પુરાવો આપવો પડતો હતો, પરંતુ હવે તેમનું કામ ચાલુ હશે તો પણ તેમને આ પ્રકારની રાહત મળી શકશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, એક નવી રાહત રત્ન કલાકારોને આપવામાં આવી છે, કેટલા રત્ન કલાકારોને તેનો સીધો ફાયદો મળશે અને કેટલો મહત્વપૂર્ણ બેનિફિટ આ કહી શકાય? જે રીતે સુરત જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાય છે અને આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મોટા પ્રમાણમાં જે રત્ન કલાકારો કામ કરી રહ્યા છે, તે દરમિયાન રત્ન કલાકારોની ક્યાંક ને ક્યાંક માંગ હતી કે તેમને આર્થિક જે પેકેજ જાહેર કરવામાં આવે તે દરમિયાન જે લડત ચલાવી હતી અને આખરે જે કે રાજ્ય સરકાર દ્વારા આજે સરકારને જે રાહત આપી છે રત્ન કલાકારોને અને જે નિયમો બનાવવામાં આવ્યા હતા તે નિયમોની અંદર ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવામાં આવ્યો છે અને ત્યારે રત્ન કલાકારોને જે રીતે મહત્વની વસ્તુ છે તે ફીની અંગેની તમામ બાબતોને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે। જી આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સ્કૂલનું પ્રમાણપત્ર રજૂ કરવા માત્રથી જ રત્ન કલાકારોનું કામ થઈ જશે। તેમને હવે બેરોજગારીનો કોઈ પુરાવો નહીં આપવો પડે। નોકરી શરૂ હશે તો પણ તેમને હવે સહાય મળી શકશે।